હવે આપણે સમજીએ આત્મપરિણતિ જ્ઞાન. શાસ્ત્રોનું પરિશીલન ગ્રંથિભેદ કરવાને માટે આત્મપરિણતિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. જગતનું કોઈ રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ સામે આવે, અનુભવમાં આવે ત્યારે આ મારા આત્માને હિતકારી છે કે અહિતકારી એવો વિવેક કરવાની કળા એટલે આત્મપરિણતિ જ્ઞાન. તેના અભ્યાસ પરિશીલનથી તત્વપરિણતિ અને ભાવ ચારિત્રની પ્રાપ્તિ દૂર નથી. જે મનુષ્યની આંખોમાં જ એવું તેજ હોય તે અંધકારનો વિનાશ કરી શકે છે. તેને દીપકમાળા શું કામની? તેમ જે આત્માને મોહની ગ્રંથિનો ભેદ થઈ ગયો, આત્મપરિણતિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તેને વિવિધ પ્રકારના શાસ્ત્રના બંધનનું કોઈ જ પ્રયોજન નથી. હવે જ્ઞાન પ્રકાશ આત્મામાંથી સહજપણે પ્રગટે છે. હવે તેને આત્માના સમ્યક દર્શન વગેરે ગુણોમાં લીન મગ્ન બનેલાને પૂતગલ આદિ પર પદાર્થની અપેક્ષા જ નથી. દાખલા તરીકે હવે આવા યોગી પુરુષોને પાપ તો કરવું નથી અને ભૂતકાળમાં કરેલા પાપને ભોગવી લેવાની મનોદશા છે. આપણે પાપનો ઉદય થાય એટલે ધ્રુજી જઈએ છીએ અને એને કેવી રીતે દૂર કરવું એનું જ સતત આર્તધ્યાન ચાલુ રહે છે. જ્યારે આ તો યોગી મહાત્મા છે, એમને કરેલા પાપનો ઉદય છે તો મારે એને ભોગવી જ લેવું જોઈએ એવી એમની મનોદશા છે. એટલા માટે તેમને ભય હોતો જ નથી. મિથ્યાત્વ શૈલ પર્વત સમાન છે. મહાનતા, કઠોરતા, ઊંચાઈ પર્વતમાં છે. તે બધા જ ભાવો મિથ્યાત્વમાં ઘટે છે. હેય, ઉપાદેય, ઉપેક્ષણીય વિવેક સાથેના જ્ઞાનને આત્મપરિણતિ જ્ઞાન કહે છે. વજ્ર જેવું જ્ઞાન મિથ્યાત્વ સ્વરૂપ પર્વતની તીવ્ર રાગ દ્વેષમય બંને પાંખોને છેદી નાખે છે. તેથી મિથ્યાત્વનો ભય રહેતો નથી. તેમને સુખ કે દુઃખ પ્રત્યે દ્વેષ ન હોવાથી કોઈ જ ભય નથી. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને હંમેશા કહેતા, ગોયમ સમયં માપમાયે, એટલે કે એક સમયનો પણ તું પ્રમાદ ન કર. ગ્રંથિભેદ કરનારું જ્ઞાન વજ્રને એક સમય પણ દૂર ન કરીશ. એટલે કે આત્મપરિણતિ રૂપ જ્ઞાનને પ્રતિ સમય સંભાળવા માટે કહ્યું છે.